તો મિત્રો આપણે રમેશભાઈના ત્યાં આવ્યા છે. રમેશભાઈ પેરામાઉન્ટ XYના એરજેટ ચલાવે છે. તો રમેશભાઈ, પહેલે તો થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન આપશો કે કેવી રીતે તમે વિવિંગના બિઝનેસમાં આવ્યા અને કયા મશીનરીથી તમે શરૂઆત કરી હતી. મારું નામ રમેશભાઈ ઉંધાડ છે. મારું પીપોદરામાં મારી ફેક્ટરી છે, રાજ ઇન્ડસ્ટ્રીયલ ભાગ્યોદય હોટલની પાછળ. મારી ફેક્ટરીનું નામ છે JK ફેબ્રિક્સ. મેં 2000થી હું ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલો છું. પહેલાં મારે પાવરલૂમ ચાલતા હતા 200. હવે મેં એરજેટ ચાલુ કરેલા છે. તો રમેશભાઈ, તમે અત્યારે જે તમારા મશીન્સ છે એના પર કયા ટાઈપનું ફેબ્રિક તમે બનાવો છો? હું હાલ અત્યારે તો બધા મશીનમાં વિસ્કોસ ફેબ્રિક ચલાવું છું બધું. તો રમેશભાઈ, પહેલે તમે પેરામાઉન્ટના શટલ લૂમ બી ચલાવતા હતા અને રિસેન્ટલી પછી તમે અત્યારે પેરામાઉન્ટ XYના એરજેટ બી લીધા છે. તો પેરામાઉન્ટ સાથે તમે ઘણા પહેલા સમયથી જોડાયેલા છો, તો તમારો એમ ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો છે પેરામાઉન્ટ સાથે? ઓલ ઓવર એક્સપિરિયન્સ તો સારો જ છે, કારણ કે મારે જે સાહિલભાઈના પપ્પા હતા એની જોડે મિત્રતા હતી. પ્લસ મને ઘણો સારો રિસ્પોન્સ મળેલો છે બધી રીતે. જે કંઈ હોય તે મશીનરી પાર્ટ માટે કે નવા નોલેજ માટે, ફેબ્રિક્સ માટે. ફેબ્રિક્સ બનાવવામાં બી ઘણો એવો પેરામાઉન્ટ તરફથી મને રિસ્પોન્સ મળેલો છે, બીજા દ્વારા કોન્ટેક્ટ કરાવીને. ઓકે, તો રમેશભાઈ, તમે આના પહેલાં બી પેરામાઉન્ટના લેતા પહેલાં બી તમારી કોઈ એક્ઝિસ્ટિંગ કંપનીના તમે એરજેટ ચલાવતા હતા. તો જ્યારે તમારે નવું એક્સપાન્શન કરવાનો સમય આવ્યો તો તમે એક્ઝિસ્ટિંગ કંપનીના જગ્યાએ પેરામાઉન્ટ XYના એરજેટ જ કેમ લીધા? એનું કોઈ એમ સ્પેસિફિક કારણ? પેરામાઉન્ટ તો XY મશીન લેવાનું રીઝન એવું હતું કે પાવર બિલ અને પ્લસ મેન્ટેનન્સ માટે કંપની છે, કંપની ડીલર છે એવું. બરાબર. કે કોઈ પેલી ખાલી કોઈ ઓફિસ ખોલીને બેઠેલા છે કે એવું કોઈ નથી એમ. કંપની ખોલીને બેઠેલા છે, તો કાયમ માટે સર્વિસ માટે આપણે ત્યાં જઈએ અને કંઈ કરી આપે એવું બી બને. તો જ્યારે તમારા મશીન આવ્યા પેરામાઉન્ટના, તો એનું ઇન્સ્ટોલેશન, ઇરેક્શન અને આફ્ટર સેલ સપોર્ટનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? એમાં તો કંઈ જોવાનું જ નથી, બહુ સારું છે બધી રીતે. ઓકે. બાકી બીજી કંપની કરતાં ઘણું સારું છે. ઓકે. અને અત્યારે રિસેન્ટલી તમે પેરામાઉન્ટના બીજા 30 મશીનનો તમે કંઈ ઓર્ડર આપ્યો છે, તો કોઈ સ્પેસિફિક બીજું કોઈ રીઝન કે ભાઈ આ એક્ઝિસ્ટિંગ જે તમે પહેલાં મશીન લીધા પેરામાઉન્ટમાં એમાં તમને કોઈ ડિફરન્સ લાગ્યો અને પછી તમે કોઈ રિપીટ ઓર્ડર આપ્યો? એનું રીઝન એવું છે કે જ્યારે મેં બીજા મશીન લીધેલા છે ત્યારે કંપનીએ મને પેરામાઉન્ટ કંપનીની XYની વિઝિટ કરાવેલી. પ્લસ મારે જે ચેન્જીસ કરવાનું હતું, તો મતલબ મારી રીતે જે કાંઈ ચેન્જીસ હતું મશીનરીમાં, પાર્ટ્સમાં કે કોઈ નોઝલ ટાઈપ બીજી રીતે, એ જે કાંઈ હતું એ બધું મને પરફેક્ટલી ચેન્જીસ કરીને આપેલું છે. પ્લસ આપણે જે કાંઈ કહીએ એ લોકો સાંભળે છે, ઉપર એ લોકો રજૂઆત કરે છે ચાઇના, અને એ રીતે મશીન બહુ સારું બનાવ્યું છે મારી રીતે. તો રમેશભાઈ, બીજા અત્યારે ઘણા લોકો એરજેટ લેવાનું પ્લાન કરે છે, તો એ લોકોને તમે પેરામાઉન્ટ XYનું એરજેટ સજેસ્ટ કરશો? હા, 100%. તો રમેશભાઈ, આ તો હવે મશીનની વાત થઈ, પછી ઓવરઓલ જે પેરામાઉન્ટના વિશે તમે એમ શું ફીલ કરો છો? અને પેરામાઉન્ટના જે લોકો છે, સાહિલભાઈ છે, દિનેશભાઈ છે, અને આખી ટીમ જે છે, એ લોકો વિશે તમારો એમ એક્સપિરિયન્સ કેવો છે? સાહિલભાઈ ને એનો જે સ્ટાફ છે એનો એક્સપિરિયન્સ તો મારે ઘણા વર્ષ થયા છે. એવું નથી કે હું નવો છું ને પેલું છે, એવું નથી કંઈ. ટીમ બહુ સારી છે એમની, અને એ લોકો ફેબ્રિક્સ બનાવવામાં બી ઘણી રીતે સપોર્ટ કરે છે વાયા. તો પછી તમારે કેટલું તમારે એમાં ઇન્ટરેસ્ટ લેવો એની ઉપર છે. બરાબર. એવું નથી કે કઈ લોકો કંઈ જવાબ નથી આપતા કે એવું કંઈ છે નહીં. તો રમેશભાઈ, અત્યારે ઘણા બધા યંગ લોકો બી જે છે એ આ એરજેટ વિવિંગ બિઝનેસમાં આવે છે કે ભાઈ જે લોકોનું ટેક્સટાઇલ બેકગ્રાઉન્ડ નથી, અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે, એ લોકો માટે તમારો શું અભિપ્રાય કે શું એમ સજેશન રહેશે? એકવાર પેરામાઉન્ટની મુલાકાત લેવી જરૂરી છે. ઓકે રમેશભાઈ, થેન્ક યુ, બહુ સારું લાગ્યું તમારા સાથે મળીને. ઓકે, થેન્ક યુ. एक उड़ान भविष्य की ओर।